નમસ્કાર દર્શક મિત્રો, મીત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા ખાતે આવેલ ધન્યાવી ગામ ખાતે વડોદરા પોલીસ દ્વારા વર્ષ 2023માં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા ઝોન 3માં સામેલ કુલ 4 પોલીસ સ્ટેશન, પાણીગેટ પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન, માંજલપુર પોલીસ સ્ટેશન અને મક્કરપુરા પોલીસ સ્ટેશન એમ કુલ 4 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દ્વારા પોતાની સરાહનીય કામગીરી કરી હતી. ગત વર્ષ 2022માં દારૂનો નાશ કરાવ્યા બાદ વર્ષ 2023માં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 2,36,77,000 જેટલી રકમનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. આજે ઝોન 3 વિસ્તારના 4 પોલીસ સ્ટેશનો પાણીગેટ, વાડી, મકરપુરા, માંજલપુરનો દારૂને લગતો તમામ મુદ્દામાલ નાશ કરવામાં આવી રહ્યો છે. જે સેટ પ્રોસિજર છે એ પ્રમાણે કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ એસડીએમ શ્રી, નશાબંધી અને અધિકારી અને તમામ આ જે ટીમ છે એની હાજરીમાં આજે મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ 4 પોલીસ સ્ટેશનનો અરાઉન્ડ 2,36,77,000 જેટલો દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવી રહ્યો છે. 2022માં છેલ્લે મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો અને હવે આ ટોટલ 4 પોલીસ સ્ટેશનનો તમામ મુદ્દામાલ આ વર્ષના અંત સુધીમાં જેટલો પણ ભેગો થયો છે એ નાશ કરવામાં આવી રહ્યો છે. મીત પ્રજાપતિ, મીત ગુજરાત ન્યૂઝ, વડોદરા.